હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી। આજે આપણે બનાવીશું વિન્ટર સ્પેશિયલ ગાજરનો હલવો। ગાજરનો હલવો શિયાળામાં ખાસ એટલા માટે બનાવતા હોઈએ છીએ કારણ કે શિયાળામાં જે ગુલાબી કલરના ગાજર આવતા હોય છે તે ખૂબ સારા પ્રમાણમાં મળતા હોય છે અને એ ગુલાબી ગાજરનો હલવો જ ખાવામાં ટેસ્ટી લાગતો હોય છે। તો મિત્રો રેસીપી શરૂ કરીશું, પરંતુ એ પહેલા જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો। ગાજરનો હલવો બનાવવા માટે અહીંયા મેં 1 કિલો ગાજરને સારી રીતે છોલી અને ધોઈને લઈ લીધા છે। ગાજર પહેલા આપણે વોશ કરવા ખૂબ જ જરૂરી છે કારણ કે તેના પર ઘણીવાર કરકર અને માટી ચોટેલા હોય છે। હવે આ રીતે હું ડાયસરની મદદથી ગાજરને છીણી રહી છું। સિમ્પલ છીણીથી પણ આપણે છીણી શકીએ છીએ, પરંતુ આજે મેં અહીંયા ડાયસરનો યુઝ કર્યો છે। તો આ રીતની જાળી ફિટ કરી અને આપણે બધા જ ગાજર છે તે ખૂબ સારી રીતે ખમણી લેવાના છે અને એક સરખું એવું છીણ રેડી કરવાનું છે। ઘણા બધા એવું કહેતા હોય છે કે ગાજરને છીણ્યા વગર આપણે હલવો બનાવીએ છીએ, પરંતુ જે આપણે ગાજર છીણીને બનાવીએ છીએ એવી ફ્લેવર અને એવો ટેસ્ટ છે તે છીણ્યા વગરના ગાજરના હલવામાં નથી આવતો હોતો। તો આ રીતે મેં અહીંયા બધા જ ગાજર છે તે છીણી લીધા છે અને કિલો ગાજરનો આખો ડબ્બો ભરાઈ અને છીણ રેડી થયું છે। તો આ રીતનું છીણ આપણે રેડી કરી લીધા પછી હલવો બનાવવાની પ્રોસેસમાં આગળ વધીશું। તો હલવો બનાવવા માટે અહીંયા મેં મોટી કઢાઈ લઈ લીધી છે અને તેમાં 1 ચમચા જેટલું ઘી એડ કર્યું છે। વજનમાં 50 ગ્રામ જેટલું ઘી હશે। હવે હલવામાં ફ્લેવર માટે અહીંયા મેં 1 તજનો ટુકડો અને 2 થી 3 લવિંગ ઉમેર્યા છે। લવિંગ અને તજની ફ્લેવર છે તે ગાજરના હલવામાં ખૂબ જ સરસ લાગે છે અને તેનો ટેસ્ટ પણ છે તે થોડો વધારે સારો લાગે છે। ઘી ગરમ થઈ જાય એટલે આપણે જે ગાજરનું છીણ રાખ્યું છે તે ઉમેરી લઈશું અને છીણને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સતત ફેરવતા રહી અને સાતળી લેવાનું છે। મિત્રો, હલવો બનાવવા માટે જ્યારે તમે ગાજર લો તો એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે વધારે પડતા પતલા ગાજર પણ નથી લેવાના અને વધારે પડતા જાડા ગાજર પણ નથી લેવાના। મીડિયમ સાઇઝના ગાજર આપણે લઈશું તો તેમાં વ્હાઇટ પાર્ટ ઓછો હશે અને તે મીઠા પણ ખૂબ જ હશે। તો આ રીતે સતત ફેરવતા જઈ અને આપણે લગભગ 8 થી 10 મિનિટ જેવું ગાજરના છીણને સાતળી લીધું છે અને તમે જોઈ શકો છો કે આપણે જ્યારે ઉમેર્યું હતું ગાજર ત્યારે વધારે હતું છીણ અને અત્યારે તેની ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ છે। તો છીણ સારી રીતે સતળાઈ ગયું છે તો હવે જરૂર મુજબ દૂધ એડ કરી અને આપણે હલવાને સારી રીતે શેકી લઈશું। આ રીતે દૂધ ઉમેર્યા પછી આપણે હલવાને સતત ફેરવતા જઈ અને દૂધ સાથે મિક્સ કરી લેવાનું છે અને જ્યાં સુધી દૂધ ન બળે ત્યાં સુધી આપણે હલવાને થવા દેવાનું છે। તો લગભગ દૂધ ઉમેર્યા પછી 15 થી 20 મિનિટ જેવો સમય આપણને લાગશે અને હલવો આપણો બનીને રેડી થઈ જશે। તો 3 થી 4 મિનિટ જેવું આપણે કવર કરીને રહેવા દઈશું અને ગેસની ફ્લેમને થોડી હાઈ રાખીશું તો દૂધ છે તે સારી રીતે બળી અને હલવામાં ઘટ્ટ થઈ જશે, જેથી કરીને માવા ટાઈપનું સ્ટ્રક્ચર હલવામાં આવી જશે। અલગથી આપણે માવો એડ કરવાની જરૂર નહીં પડે, આ જે દૂધ ઉમેર્યું છે તેનો જ માવો બની જશે। તો આ રીતે સતત આપણે ફેરવતા રહીશું અને હલવાને સરસ એવો બોઇલ કરી લઈશું। તો તમે જોઈ શકો છો મિત્રો કે જેમ જેમ ઉકળે છે દૂધ તેમ તેમ હલવો છે તે ઘટ્ટ થતો જાય છે અને હલવાના સ્ટ્રક્ચરમાં આવતો જાય છે। કાજુ, બદામ અને દ્રાક્ષ આપણે ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દઈશું અને હજી થોડી વાર લાગે છે તો હજી હું હલવાને 5 મિનિટ જેવું ગેસ ઉપર થવા દઈશ। તમે જો સતત ફેરવતા રહેતા હોય તો ગેસની ફ્લેમ હાઈ રાખશો તો પણ ચાલશે અને આ સ્ટેજ ઉપર આપણે હલવામાં ખાંડ ઉમેરી દઈશું। તો અહીંયા મેં 1 કિલો ગાજર લીધા હતા તો સામે 100 ગ્રામ જેટલી ખાંડ લીધી છે અને 100 ગ્રામ ખાંડથી મિત્રો પરફેક્ટ એવું ગળપણ આવી ગયું હતું। જો તમારે વધારે ગળ્યું પસંદ હોય તો તમે 150 ગ્રામ ખાંડ પણ ઉમેરી શકો છો, પરંતુ 100 ગ્રામ ખાંડ ઉમેરી અને એકવાર ટેસ્ટ કરી જોશો તો તે પરફેક્ટ જ ગળપણ લાગશે। આ રીતે ખાંડ ઉમેર્યા પછી ખાંડનું પણ પાણી રિલીઝ થશે તો આપણે તેને બળવા દેવું પડશે
અને જેમ જેમ પાણી બળી અને ઘટ્ટ થશે એમ હલવો છે તે ખૂબ જ સારો એવો ઘટ્ટ થશે અને હલવાનો ટેસ્ટ છે તે પણ ખૂબ જ સારો આવશે. તો આ રીતે મેં લગભગ 15 થી 20 મિનિટ જેવું ફેરવ્યું છે અને તમે જોઈ શકો છો કે હલવો છે તે સરસ ઘટ્ટ થઈ ગયો છે અને હલવાના સ્ટ્રક્ચરમાં આવી ગયો છે. એકદમ શીરા જેવું મિશ્રણ હોય અને આપણે હલવાનો ગેસ છે તે બંધ કરી દેવાનો છે, કારણ કે હલવો ઠંડો પડ્યા પછી હજી પણ ઠરી જશે. ફ્લેવર માટે અહીંયા મેં ઇલાયચી પાવડર ઉમેર્યો છે. ફ્રેશ ઇલાયચી વાટી અને ઉમેરી છે, જેની ફ્લેવર છે તે ખૂબ જ સરસ આવશે હલવામાં અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સારો લાગશે. જ્યારે તમે શીરા કે હલવામાં ઇલાયચી પાવડર ઉમેરો છો તે હંમેશા ફ્રેશ વાટીને જ ઉમેરવાનો, જેથી કરીને તેનો ટેસ્ટ છે તે પ્રોપર આવશે અને ખાવામાં ખૂબ જ સરસ લાગશે. તો તૈયાર છે આપણો ગરમા ગરમ શિયાળા સ્પેશિયલ ટેસ્ટી એવો ગાજરનો હલવો. તો મિત્રો આ રીતે સર્વિંગ બાઉલમાં હલવાને કાઢી અને ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરીશું અને આ હલવો તમે 4 થી 5 દિવસ સુધી ફ્રીજમાં રાખી અને ખાઈ શકો છો. તો મિત્રો ગાજરના હલવાની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધારેમાં વધારે વિડીયો શેર કરજો અને બીજી રેસીપીના વિડીયો મારી ચેનલ પર જરૂરથી જોજો. થેન્ક યુ.